તારીખ 4/3/2025ના રોજ રાત્રિના 3:00 વાગ્યાની આસપાસ કુવાડા પોલીસ સ્ટેશનના તરઘડિયા ગામ પાસે ઓવરબ્રિજ છે. ઓવરબ્રિજ પાસે એક 108 પસાર થઈ રહી હતી ત્યારે એક ઇજાગ્રસ્ત હાલતમાં એક યુવાન મળેલો, જેને અહીંયા આગળ સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલો. ત્યારબાદ ડૉક્ટરે એને મરણ જાહેર કરેલો હતો. ત્યારબાદ યુવકની ઓળખાણ થયેલ ન હતી, એટલે યુવકની ઓળખની શોધખોળ ચાલુ હતી. એ દરમિયાન જાણવા મળેલ કે ગોંડલ સિટીમાં એક યુવક ગુમ થયેલ છે. તે બાબતે તપાસ કરી ગોંડલ પોલીસનો સંપર્ક કરી અને એના સગાવાલાને બોલાવીને ગઈકાલે એના સગાવાલા આવી અને યુવકની લાશ જોતા આ યુવક ગોંડલનો રહેવાસી રાજકુમાર જાટ હોવાનું ઓળખ થયેલ. ત્યારબાદ એના બનેવી છે અર્જુન ચૌધરી જાટ, તેઓની ફરિયાદ લીધેલી અને ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આગળ ચાલુ છે. પરંતુ તપાસ દરમિયાન થોડું વિગતે જાણવા મળેલ છે કે જે યુવક છે એ તરઘડિયા બ્રિજ પાસે જ આવેલ એક રામધામ આશ્રમ છે. એ આશ્રમમાં તારીખ 3 તારીખે જે સાંજના 6 વાગે જેવો એ આશ્રમમાં આવે છે અને 4 તારીખે મતલબ મોડી રાત્રે સવારે 2 વાગ્યાની આસપાસ અરસામાં એ આશ્રમમાંથી બહાર નીકળેલાનું જણાય છે. અને એ બહાર નીકળ્યા પછી તો બાજુમાં થોડાક ડિસ્ટન્સમાં કંઈ અકસ્માતથી ઈજાગ્રસ્ત થયો એવું હાલ જાણવા મળેલ છે. नहीं वो बात अभी तक वो तपास का विषय है. अभी हमारे पास अभी ये आया, अभी तो अकस्मात फरियाद दाखिल करके तपास चालू किया है. आगे जो भी तपास में निकलेगा वो तपास में किया जाएगा. और उसको पहले भी पीएम हुआ था, लेकिन उसके बाद अभी फॉरेंसिक पीएम भी करवाया गया है. डीएनए जांच भी, और डीएनए जांच के लिए भी हमने नमूने ले लिए. डीएनए जांच क्यों सर की गई उसकी नौबत? क्योंकि उनके पिताजी सुबह कंफ्यूज थे कि मेरा लड़का है कि नहीं, लेकिन बाद में उन्हें खुद देख के बताया कि वो मेरा ही लड़का है, लेकिन फिर भी संतुष्टि के लिए लिए गए.